છે, કારણ કે સ્વાભાવિક રીતે ગુજરાતનું નામ દુનિયામાં મૂકવા, વિશ્વ ફલક પર મૂકવા માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થઈ શકે. આપણે વાત કરી ગોડ ગિફ્ટની. પાંડેજી પાસેથી જાણવા માંગીશું. પાંડેજી, આચાર્ય સંઘ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, કયા આધારે આ રિપોર્ટ આપવામાં આવ્યો છે? અમુક જે બાળકો છે જેમને ગોડ ગિફ્ટ નથી, એમના આધારે આપવામાં આવ્યો છે કે સમગ્ર શિક્ષણ નીતિમાં જ ક્યાંક તકલીફ છે? સર, હવે એવું છે કે માનો કે આટલા વર્ષો પછી પણ જે પોલિસી આપણે બનાવી અને એ પોલિસી અત્યાર સુધીની અંદર જોઈએ એવું પરિણામ આપણે લાવી શક્યા નથી. એટલે ક્યાંક એવું લાગે છે કે પોલિસીની અંદર પણ ક્યાંક ખામી હોય એવું પણ લાગે છે, અથવા એવું પણ બની શકે કે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ યોગ્ય રીતે એ પણ કદાચ ના થઈ શક્યું હોય. ત્રીજું પણ એક કારણ એની પાછળ હું માનું છું કે એનું જે મૂલ્યાંકન સતત જે થવું જોઈએ એ મૂલ્યાંકનની અંદર પણ ક્યાંક ખામીઓ રહી ગઈ હશે. ક્ષતિઓના કારણે આપણે એ જોઈએ એ પરિણામ આપણે લાવી શક્યા નથી. પણ એક વાત જે અમારા આચાર્ય સંઘની અંદર ચર્ચાએ છે અને વારંવાર સરકાર શ્રીનો પણ અમે લોકો ધ્યાન દોર્યું છે બાબતની અંદર કે જેમ 10મા ધોરણની અંદર એક બોર્ડની પરીક્ષા લેવાય એટલે 11-12ની અંદર જે વિદ્યાર્થીઓ જાય છે એ ઘરે જાય ત્યાં, એટલે સ્વાભાવિક છે કે જે નવડા વિદ્યાર્થીઓ છે એમને ફરીથી પાછી એક તક મળે તૈયારી કરવાની. એ જ રીતે જો 7મા ધોરણ અથવા તો 8મા ધોરણની અંદર એક આવી પરીક્ષા લેવાય, બોર્ડ જેવી જ પરીક્ષા લેવાય, એટલે જે લખતા વાંચતા જે વિદ્યાર્થીઓને નથી આવડતું એ લોકોને ફરી એક તક મળે અને એ લોકો જો તૈયાર થઈને પાછા ફરીથી હાઈસ્કૂલની અંદર આવે તો હું માનું છું કે એ કામ અમારા માટે પણ સરળ બનશે અને જોઈએ એવું પરિણામ પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. જોઈએ એવું પરિણામ પ્રાપ્ત કરી શકાય. ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. હિમાંશુભાઈ, ગુજરાતનો દરેક પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ભણે છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું છે. સાબિત કરવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કેટલું યોગ્ય, શું કહેશો? વર્તમાન આ ગુજરાત સરકાર અત્યારે તો દેશની મોડેલ સરકાર કહેવાય. આખા દેશમાં ગુજરાત મોડેલ એટલે ગુજરાતનું શિક્ષણ એ આખા દેશનું મોડેલ શિક્ષણ થશે. હું ને જગદીશભાઈ છેલ્લા 15-20 વર્ષથી યુનિવર્સિટી અને શિક્ષણ સાથે નિસ્વાર્થ બધા કામ કરીએ છીએ. પરંતુ જે છેલ્લા 15 વર્ષથી વર્તમાન ગુજરાતની ભાજપ સરકારે એને ચોક્કસ હું એક નંબર આપીશ, પણ એક ઇવેન્ટ મેનેજમેન્ટનો કાર્યક્રમો કરવા, બાળકો, એનો સ્ટાફ, એના પ્રિન્સિપાલ, એના જે સ્ટાફના માધ્યમથી સારા કાર્યક્રમો કરવા, પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને જે જાહેરાતો કરવી, મોટી પ્રસિદ્ધિ કરાવવી, અને જેને શિક્ષણ સાથે કંઈ લેવા દેવા નથી, મોટિવેશન જોઈએ, પણ વર્તમાન સરકારે એની પોતાની પ્રસિદ્ધિ કરવા, પ્રજામાં મોટી જાહેરાતો આપી કે અમે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીએ છીએ, અમે કન્યા કેળવણી વધારીએ છીએ, પણ એ માત્ર એમના જે જાહેરાતો, હોર્ડિંગ્સ બનાવવા માટે એમના નેતાઓ ફોટા પડાવે છે નાના નાના છોકરાઓ સાથે. તમે એવરી ડે ચેક કરજો તો મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો સ્કૂલના બાળકો સાથે ગમે ત્યાં ઉભા રહીને ફોટા પડાવે. એક કામ કર્યું હોય તો બતાવો. માત્ર તમે ગામે ગામ તપાસ કરો. હું તો ગામડામાંથી આવું છું. ગામડામાં જે સરકારી સ્કૂલો હતી એને તોડી નાખવાની, વ્યાયામનો ટીચર કાઢી નાખ્યો, ત્યાં લાઇબ્રેરીનું બંધ કરી દીધું. 6000 સ્કૂલો તો એક જ વર્ગમાં ચાલે છે ગુજરાતમાં. મોડેલ ગુજરાતના જે વાતો કરે છે 6000, અને ઘણા બાથરૂમની એક વાત કરે છે તો દીકરીઓને ભાઈઓ બંને માટે 10,000થી વધુની અંદર એક જ કોમન ટોયલેટ આપેલું છે. અને એટલી બધી જાહેરાતો કરી લોકોને ગુમરાહ કર્યા. આજે શિક્ષણનો કેન્દ્ર સરકારે નંબર આપ્યો છે ગુજરાતનો, જે 6ઠ્ઠા નંબરે ભારતની અંદર ગુજરાતનું શિક્ષણ હતું એ આજે આ ભાજપના શાસનમાં 26મા નંબરે થઈ ગયું છે. તમે જુઓ 10મા ધોરણનું રિઝલ્ટ તો 10 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં બેસે છે. વર્તમાન શાસનના શિક્ષણના ફેલના લીધે 50% ફેલ થાય એટલે 5 લાખ વિદ્યાર્થીઓ 10મામાં પાસ થાય છે, 5 લાખ વિદ્યાર્થીઓ નપાસ થાય છે. 2 જ વર્ષમાં ધોરણ 12માની અંદર આ 5 લાખ વિદ્યાર્થીઓમાંથી ફરી 50%નું રિઝલ્ટ આવે છે. એટલે 50% ફેલ થાય છે અને 50% આગળ એજ્યુકેશનમાં જઈ શકે છે. માત્ર અમને વેપાર કર્યો. ગામે ગામ પ્રાઇવેટ સ્કૂલો, તમે જે કોમ્પિટિશન, સામાન્ય અને મધ્યમ વર્ગનો માણસ એને શિક્ષણ લેવું હશે તો એનો દીકરો દીકરી સરકારી સ્કૂલમાં જતા ત્યારે પાછા પડે છે. કારણ કે સરકાર, એક જ મિનિટ સાહેબ, સરકારી સ્કૂલોની જે પ્રાઇમરી જરૂરિયાતો છે એ વર્તમાન સરકારે તોડી નાખી છે. જે સરકારી સ્કૂલનો સ્ટાફ છે એને 28 પ્રકારના કામ આપ્યા છે. રહી ગયું હતું તે અત્યારે પંચાયત કે જીબી કે પોલીસ કોઈ બીજા ડિપાર્ટમેન્ટને જે કામ સોંપવું જોઈએ તેના કારણે શિક્ષણ ઉપર ભાર નથી આપી શકાતો. ચોક્કસથી પાછા આવીશું આ મુદ્દા ઉપર. શૌચાલય ગણવાની કામ આપી છે અને આ સરકારે એમના પોતાના પાર્ટીના ભાજપનો પ્રચાર કરવા
સરકારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો જ ખાલી ઉપયોગ કરે છે. એના જે શિક્ષણ આપવાનું ચોક્કસથી આ બાબતે પણ પાછા આવીશું. નરેશભાઈ, વાલીઓ તરફથી શું લાગણી મળી રહી છે જ્યારે વિદ્યાર્થીઓનો જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ રહ્યો એ બાબતે? ચોક્કસ છેલ્લા ઘણા સમયથી પહેલું તો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ શિક્ષણને કોમર્શિયલાઇઝેશન જે રીતે થઈ રહ્યું છે અને એની ઉપરની જે પકડ રાજ્ય સરકારની હોવી જોઈએ એ હું માનું છું ત્યાં સુધી બહુ ઢીલી રહી છે. અને આગળ કરીએ આપણે શિક્ષણની વાત કરીએ તો સૌથી પહેલી જવાબદારી પોતાના જિલ્લાની ડીઓની આવે છે અને બીઆરસીસી એ બધાની જે એની સંયુક્ત ટીમ છે એ ટીમોની જ્યારે પોતાનું કોઓર્ડિનેશન સ્કૂલની જોડે ના હોય. ઘણા સમયથી આપણે પેપર વાંચીએ છીએ આપના માધ્યમથી કે ભાઈ કોઈ શિક્ષકની ભરતીઓ એ ઘણા ટાઈમથી થઈ નથી. સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજ સુધી રાજ્ય સરકારે કેટલી બનાવી, ગુજરાતી મીડિયમ સ્કૂલ રાજ્ય સરકારે 10 કે 15 કે 20 વર્ષમાં કોંગ્રેસ પછી બી કેટલી બનાવી. એટલે આ બધી જે વસ્તુઓનું એક માધ્યમ ભેગું થઈને જ્યારે શિક્ષણ ઉપર આવે છે તો ખરેખર આજના જે મુખ્યમંત્રી શ્રી શિક્ષણથી આવે તો પહેલું પ્રાથમિક ધોરણ આજે શિક્ષણનું છે કે બાળકો ગામડામાંથી પોતાની સ્કૂલ સુધી જવામાં પહેલા પાકા રસ્તા હોવા જોઈએ. બીજું હિમાંશુભાઈએ કીધું એમ કે પ્રાથમિક જરૂરિયાત આજે પાણી ગટર ને એની બાથરૂમની હોવી જોઈએ. તો એની આજે કેન્દ્ર સરકારની કેટલી યોજનાઓ છે પણ એ યોજના એ ગામડા સુધી પહોંચી છે. એટલે આ બધું જ વસ્તુ ભેગું થાય ત્યારે વાલીઓને અને સીએટીમાં તો આજે તમે જુઓ કે ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં કે કોર્પોરેશનની સ્કૂલોમાં કોઈ બી મા બાપ છે એ પોતે ભણાવવા તૈયાર જ નથી. એનું કારણ શું? બિલકુલ, કારણ કે જે સ્તર છે ઘણું કથળેલું છે, ઘણી બધી વાતો થઈ શકે એમ છે. આગળ પણ આ બાબતે ચર્ચા કરીશું અને ખાસ ચર્ચા કરીશું કે શિક્ષણનું સ્તર જે કથળ્યું છે કઈ રીતે આ સ્તરને ઉપર લાવી શકાય, કઈ રીતે આ વ્યવસ્થાને બહાલ કરી શકાય. પણ એ પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. જગદીશભાઈ, સીધો આપને સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે શિક્ષણ તંત્ર બહાલ કરવાની વાત થઈ રહી છે, કદાચ કુદરતને દોષ આપવાના બદલે એ વાત સ્વીકારી લઈએ કે વિદ્યાર્થીઓનો પાયો કાચો છે, તેના કારણે આ વસ્તુ થઈ રહી છે. કઈ રીતે આ શિક્ષણ વ્યવસ્થાને બહાલ કરવામાં આવશે? તો કોઈ એક મુદ્દાને પકડીને આખી શિક્ષણ વ્યવસ્થાને દોષ દેવો એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. કારણ કે જે રીતે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર, અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર છે, એ અગાઉ અન્ય રાજકીય પાર્ટીની સરકાર કેન્દ્રમાં રહેલી છે, પરંતુ જે હેતુથી કાર્ય થઈ રહ્યું છે સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાન થકી સમાજના છેવાડાના ગામ સુધી શિક્ષણ પહોંચાડવા માટેનો પવિત્ર પ્રયાસ એ આખા રાષ્ટ્રના અંદર થયો છે. નવી શિક્ષણ નીતિ, વર્ષોથી શિક્ષણ નીતિના અંદર બદલાવ નથી આવ્યો. જે પરિણામ કદાચ આપણે માત્ર ગુજરાત રાજ્યની આખા રાષ્ટ્રની અંદર જે ભોગવી રહ્યા છે, તો જે જૂની શિક્ષણ પદ્ધતિ હતી અને અત્યારે પરિવર્તન આખું સમાજ જીવનનું, વ્યવહારિક જીવનનું આખું પરિવર્તન થઈ ગયું છે. તો ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્ર સરકાર આવી છે એને આખી નવી શિક્ષણ નીતિ એ અમલમાં લાવવા માટેના પ્રયત્નો પ્રારંભ કરી દીધા છે. લોકોમાંથી પણ આ શિક્ષણ નીતિના પરિણામ સ્વરૂપ ધારો કે આપણને યોગ્ય પરિણામ પ્રાપ્ત થયું નથી તો શું સુધારા કરી શકાય એના માટેના સૂચનો પણ સમાજના તમામ લોકો તમારા માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું, આખા સમાજની પોતાના પુત્ર પાલ્ય જે છે એ પુત્ર પાલ્ય સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને એની પાછળ ફોલોઅપ પણ સમાજે પણ રાખવો પડે, વાલીએ પણ રાખવો પડે. ત્યારે જ એટલી સરકાર ઉપર દોષ દેવાથી નહીં ચાલે, એટલા શિક્ષક ઉપર દોષ બિલકુલ આશા રાખીએ કે કામગીરી 100% થાય તો જ આ દિશાના અંદર પાંડેજી આપને પૂછવા માંગીશ કે આચાર્ય સંઘ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે 8મા ધોરણ પછી 9માની પ્રવેશ પરીક્ષા લેવામાં આવવી જોઈએ, પણ જે વિદ્યાર્થીઓની હાલત આપે જોઈ, કદાચ એવું પણ બને કે વિદ્યાર્થી 9મા ધોરણની પ્રવેશ પરીક્ષામાં ફેલ થાય તો પછી શું? એ પણ એક બહુ મોટો સવાલ છે. સર, સ્વાભાવિક છે કે આ એક ચિંતાનો વિષય ખરો જ, પણ માનો કે આપણે ઘોડસવારી કરવી છે તો ક્યાંક એવી પણ એક મનમાં દહેશત તો હોય કે આપણે પડીશું, પણ એ ચિંતા જો આપણે કર્યા કરીશું તો ક્યારે એ શીખી નહીં શકાય. હું માનું છું કે શિક્ષણમાં પણ આગળ જો વધવું હોય તો કેટલાક એક્સપેરિમેન્ટ આપણે કરવાનું જ રહ્યું, અને એ આપણે જો ટાળતા રહીશું તો જે આજે પરિણામ, જે દશા આપણી આજે છે એ હું માનું છું કે એમાં કોઈ પણ જાતનો આપણે સુધારો નહીં કરી શકીએ. એટલે આપણે ચિંતા ના કરીએ, જે થશે એ થશે, પણ એની અંદર માનો કે આપણે આ રીતની જે પરીક્ષાઓ
બિલકુલ, એટલે કે કંઈક આકરા પગલા લઈ અને વ્યવસ્થાને બહાલ કરવાના પ્રયત્નો અને જે કરીએ. શિક્ષકો એમની સાથે જી, કામ જી, કરતા હોય છે હિમાંશુભાઈ, એમને પણ એક આપને ચેલેન્જ મળી રહે કે જી, મારે જી. કંઈક કરવું છે. બિલકુલ, હિમાંશુભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણેની વાત કરવામાં આવી હિમાંશુભાઈ દ્વારા કે શિક્ષણ વ્યવસ્થાને બહાલ કરવામાં આવશે, ત્રુટીઓ દૂર કરવામાં આવશે, લાગે છે કે નજીકના સમયમાં એક સારી શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં જોવા મળશે? એટલે ગુજરાત સરકારે પોતાની જે શૈક્ષણિક જવાબદારી હતી, રોડ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ, આ કોઈ પણ સરકારની એક પ્રાઇમરી ફરજ અને જવાબદારી થાય, એમાંથી શિક્ષણને અને આરોગ્યની દુકાનો કરી નાખી વર્તમાન સરકારે. અને તમે જુઓ કે જે, એક મિનિટ હું કહી દઉં પછી આપ બોલો. ભાઈ આપના સમય કોનો ખોટો હોય ત્યારે હું વચ્ચે નથી બોલતો. આ શિક્ષણની જ વાત છે. હું કોંગ્રેસ તરીકે જ આવ્યો છું. તો ગુજરાતની અંદર જે પ્રાઇમરી ક્યાંથી થાય? તમે પ્રાઇમરી, તમે સરકારી શિક્ષણ બંધ કરી દીધું, તમે પ્રાઇવેટ સ્કૂલો કરી દીધી. આ બધું તમે જોઈ લો. અરે કોઈ નવી સ્કૂલો નથી કરી. 90 લાખ એની જ દશા બતાવે છે. 90 લાખ વિદ્યાર્થીઓની જ દશા છે. તમે પ્રાઇવેટ સ્કૂલોમાં જો, સરકારે કઈ કર્યું નથી. આખા ગુજરાતના શિક્ષકોને, આખા રાજ્યના શિક્ષણ સમાજ સરકારી તંત્રની નિષ્ફળતા છે. પોલિટિકલ ડિબેટ, એકેડેમિક રિફોર્મ કરવા માટે શું કરી શકાય? 15 વર્ષથી તમે કશું નથી કર્યું. તમે સત્તામાં છો, તમારે કરવાનું હોય. એનું પરિણામ તમને અરે શું પરિણામ મળ્યું આજે છે? જે ડિબેટનો મુદ્દો છે એના અરે અંદર પણ તમે શું કર્યું? તમે તો કહો, ના. તમે પ્રાઇવેટીકરણ, બિલકુલ, બિલકુલ, ચર્ચા, જી, 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 શિક્ષણોની ચર્ચા, દુકાનો કરી નાખી. હિમાંશુભાઈ, કોઈ શિક્ષણ ચર્ચા ઘણી લાંબી થઈ શકે એમ છે, પણ જી, ચર્ચા ઘણી લાંબી થઈ શકે એમ છે. સમાધાન શું છે તે પણ સૌથી મોટો મુદ્દો છે. રાજકીય પક્ષો દાવા કરી રહ્યા છે, વિપક્ષો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ખરેખર શિક્ષણ વ્યવસ્થા બહાલ થશે કે કેમ, સૌથી મોટો સવાલ છે. આપ સૌ આ ચર્ચામાં મારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.